નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી એમાં વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગમાં એકમ નંબર 3 એટલે કે રવાનોકારી શબ્દો, અસાધક પ્રત્યય અને સંધિનો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ટોપિકનો ખૂબ સરળ, સચોટ અને ટૂંકમાં ખૂબ સરસ રીતે અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો દરેકને એકદમ સરળ રીતે સમજાય જાય એ રીતના આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બસ તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવાનું છે અને તમારા મિત્ર વર્તુળમાં જરૂર હોય તો તેને શેર કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો જો તમારે એકમ 1 અને 2નો વિડીયો જોવાનો બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેશે, ત્યાંથી તમે જોઈ શકો છો, અથવા તો ઉપર આઈ બટન પરથી પણ મળી જશે અને એન્ડમાં તમે જશો તો ત્યાં પણ તમને જોવા મળી જશે. તો ત્યાંથી તમે એકમ 2 અને એકમ 1 અને એકમ 2ના વિડીયો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે વિડીયો તરફ. તો વિદ્યાર્થી મિત્રો જો તમે એક સ્ટુડન્ટ છો અથવા તમે ટીચર છો અથવા તો તમે કોઈક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો તેના માટે પણ આ વિડીયો ખાસ ઉપયોગી થશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો જો તમે સ્ટુડન્ટ છો તો તમને તમારા એક્ઝામમાં કામ આવશે, ટીચર છો તો તમને એમને સમજાવવામાં કામ આવશે, અને જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આ રવાનોકારી શબ્દને એવા પૂછાય છે તો તેમનું તમારે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્રિપેરેશન થઈ જશે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે રવાનોકારી શબ્દોથી સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે રવાનોકારી શબ્દનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આપણે ગુજરાતીમાં આગળ વધતા જઈએ તેમ તેમ નવું આવતું જાય છે, અને વ્યાકરણ વિભાગ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી આપણને અઘરું લાગતું હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો એટલું અઘરું પણ નથી, એકદમ સરળ અને સિમ્પલ છે. વિદ્યાર્થી મિત્રો થોડું ખાલી ધ્યાન આપશો તો તમને સમજાઈ જશે. તો રવાનોકારી શબ્દ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક અવાજ સાંભળતા હોઈએ છીએ. શું સાંભળતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, અવાજ સાંભળતા હોઈએ છીએ. જે રીતના કાગડો કા કા બોલે, કૂતરો હાવ હાવ બોલે, કોયલ કૂ કૂ બોલે, બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે, મોર ટેહું ટેહું બોલે. તો વિદ્યાર્થી મિત્રો આવા જે શબ્દો છે પછી નળમાંથી પાણી ટપ ટપ પડે, પછી ઝરણું ખળખળ વહે. તો આવા જે શબ્દો છે તો તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, રવાનોકારી શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આપણને આપણે આવા અલગ અલગ અવાજ સાંભળીએ છીએ, એટલે કે કોઈક બે ધાતુનો એટલે કે બે આપણે લોખંડના ટુકડાને આપણે એને અથડાવીએ ત્યારે આપણે ટન અવાજ સંભળાય છે. તો એ જે આપણને અવાજો સંભળાય છે એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો થતું નથી, પણ એને આપણે આપણી ભાષામાં એવી રીતના લખીએ છીએ કે શું છે કે કાગડો કા કા બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો એની ભાષામાં એને કા કા બોલતો એનો કોઈક મિનિંગ તો અલગ જ થતો હશે, પણ આપણે આપણી ભાષામાં ખાલી એવું લખીએ છીએ કે કાગડો કા કા બોલે છે. તો આ જે આપણે ભાષામાં લખીએ છીએ તો તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, રવાનોકારી શબ્દો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને રવાનોકારી શબ્દનો અર્થમાં ખ્યાલ આવી ગયો છે કે રવાનોકારી શબ્દ શું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ સહિત થોડા સમજીએ એટલે તમને વધુ ખ્યાલ આવી જાય. જો એની વ્યાખ્યામાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં ઉદાહરણ એક આપેલું છે, ઉદાહરણથી જોઈજો. ગોરાણી ભર ઊંઘમાં હતા, તેમને લાગ્યું કે કોઈ બારણું ખડખડાવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે કોઈ આપણા ઘરે આવે ને બારણું આપણું ઠોકે તો કેવો અવાજ આવે, ખટખટ અવાજ આવે. તો આ જે ખટખટ છે તો એ અવાજને આપણે આપણી ભાષામાં લખીએ, શું લખીએ, ખટખટ. તો એ શું છે, રવાનોકારી શબ્દ છે. તો એ જ રીતના બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. તો અમે જાણે કુદરતના ખોળે પહોંચી ગયા, સામે જ એક ઝરણું વહી રહ્યું હતું. તો ઝરણું કઈ રીતના વહે છે વિદ્યાર્થી મિત્રો, હળ વહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે શબ્દો આપણને જોવા મળે છે, સાંભળવાના મળે છે, તો તેને શું કહે છે વિદ્યાર્થી મિત્રો, રવાનોકારી શબ્દ કહે છે. અહીં વિદ્યાર્થી મિત્રો એના જવાબો છે તો તેને જ આપણે ડાયરેક્ટ અભ્યાસ કરીએ છીએ. ઝરણું કઈ રીતના વહે છે, ઝરણું ખડખડ વહી રહ્યું હતું. પછી નળમાંથી પાણી ટપકતું હતું. તો પાણી કઈ રીતના ટપકે, ટપ ટપ ટપ. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અમે અચાનક કોઈના ઝાંઝરનો અવાજ સાંભળ્યો. તો ઝાંઝરનો અવાજ કેવો હશે, છમ છમ છમ. પછી વરસાદની કાળી ડિંબાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ ન લેતો. બહાર દેડકાઓ પણ ડ્રાઉં ડ્રાઉં કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો જો
એક જેવા શબ્દો બે વાર આપણે જોઈન્ટ થાય, એક જેવા શબ્દો બે વાર જોઈન્ટ થાય. જો અહીં ટપ ટપ, ખડ ખડ, છમ છમ, તો આવા શબ્દો છે. તો આ શબ્દો શું છે? તમારા રવાનુંકારી શબ્દ છે. તો તમને ખ્યાલ આવી ગયો છે. અહીં ડ્રાવ ડ્રાવ છે, પછી કાગડાનો અવાજ કાં કાવ છે, પછી બંદૂકમાંથી અહીં તમે જોઈ શકો છો કે બંદૂકમાંથી છન કરતી ગોળી છૂટી. તો છન ન એ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? રવાનુંકારી શબ્દ છે. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ છે કે આપણે આંખે જોઈએ, કાને સાંભળીએ, નાકે સૂંઘીએ, અથવા તો પછી આપણે આ બધી વસ્તુથી જોઈએ અને જે આપણને અવાજો સંભળાય છે તો તે દરેકને આપણે આપણી ભાષામાં લખી શકીએ છીએ. તો તે બધા જ રવાનુંકારી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો અહીં થોડા બીજા ઉદાહરણ આપશે. ચપટી કઈ રીતના વાગશે? તો વિદ્યાર્થી મિત્રો ચપટી પટપટ વાગે છે, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલાડી વાગે છે ઝટ ઝટ ઝટ. તો આ બધા શબ્દો શું થાય? ઝટ ઝટ ઝટ, ફટ ફટ ફટ, ફટ ફટ, પટ પટ પટ. એ બધા તમારા રવાનુંકારી શબ્દો થશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે અહીં બીજા ઉદાહરણ છે કે દિવાળીમાં ઘરે પ્રગટે દીવાઓ, જાણે આખું નગર ઝળહળ. તો જાણે કે આખું નગર ઝળહળ થઈ ગયું હશે. પછી અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ, અનાજની બધી ગુણ અંદર મૂકીને માંગીલાલ બહાર આવ્યો ત્યારે પરસેવે કેવો હતો? રેબઝેબ હતો. શું હતો? રેબઝેબ હતો. પછી અહીં તમે જોઈ શકો છો કે મૂનની આટલી નાની છે પણ એને પાણીપુરી તીખી તમતમ. પાણીપુરી ભાવે તીખી તમતમ. તો તમતમ શબ્દો શું છે? તો એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમારે સિમ્પલ એટલું સમજવાનું છે કે કોઈક એક શબ્દ જેવા કે જો ખટખટ, તો તેમાં ખટ ને ખટ એ બે વાર જોડાયેલું છે એવા શબ્દો, અથવા તો એના જેવા શબ્દ. અહીં રેબઝેબ છે તો એવા શબ્દો, જો ઝળહળ છે, રેબઝેબ છે, એવા સાથે મળીને શબ્દો જો તમને જોવા મળે તો એ શું થશે? તમારા રવાનુંકારી શબ્દો થશે. અહીં તો તમને કદાચ એવું કહેવામાં આવે કે રવાનુંકારી શબ્દ ઓળખાવો, તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો જ્યાં દેખાય એ તમારા રવાનુંકારી શબ્દ થશે. ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે અહીં ખાસ ધ્યાન આપવાનું છે. શું ધ્યાન આપવાનું છે કે જો અહીં ખાસ વિષય આપણે ધ્યાન આપવાનું છે કે શું છે વિદ્યાર્થી મિત્રો? માત્ર કાન જ નહીં પણ આપણી પાંચે ઇન્દ્રિય એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ચામડીમાંથી કોઈ પણ એકનો અનુભવ સાકાર કરે તે શબ્દને રવાનુંકારી શબ્દ કહે છે. એટલે કે એટલામાંથી આપણે જો આંખે જોઈએ અને ત્યારે પણ આપણને એવું મહેસૂસ થાય, નાકથી સૂંઘીએ અને ત્યારે પણ કોઈક એવો અવાજ આવે તો તે પણ રવાનુંકારી શબ્દ કહેવાય. કાનથી સાંભળીએ, જીભથી, તો એ બધા શબ્દો શું છે વિદ્યાર્થી મિત્રો? રવાનુંકારી શબ્દ તરીકે આપણે લખી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અસાધક પ્રત્યય. શું છે વિદ્યાર્થી મિત્રો? અંગ સાધક પ્રત્યય. તો વિદ્યાર્થી મિત્રો અંગ સાધક પ્રત્યય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મેં આગળના વિડીયોમાં તમને ખાસ એકદમ મસ્ત રીતના સમજાવ્યું કે પ્રત્યય એટલે કે આપણે ધાતુ છે. એટલે ધાતુ મીન્સ કે આપણો કોઈ ક્રિયાપદનો મૂળ શબ્દ છે. જે રીતના લક, તો લક એ આપણો ધાતુ છે. આપણે એકમ 2માં ભણ્યા તો ધાતુ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આપણું મેન ક્રિયાપદ છે એટલે કે મૂળ શબ્દ છે એમાં આપણે કોઈક નવો શબ્દ ઉમેરીએ એટલે કે નવો અક્ષર ઉમેરીએ અને એ આપણો કોઈક બીજો અર્થ કાઢે તો તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રત્યય કહેવાય છે. એટલે કે જો આપણો એક એવો શબ્દ છે, અહીં મેં વિદ્યાર્થી મિત્રો મંગળ શબ્દ લખું છું. તો મંગળ શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? મંગળ એ આપણું શુભ માટે ગણાય છે. મંગળ એટલે કે સારું એવું ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો એના મેં વિરોધી કરવા અથવા તો એનો વિરોધી શબ્દ લખવામાં તો એના આગળ મેં અ લગાવું તો અ શું છે વિદ્યાર્થી મિત્રો? તમારો પ્રત્યય છે. તો આનો અ લગાવતા જ આનો મિનિંગ પણ બદલાઈ જાય છે. અમંગળ એટલે કે ખરાબ થવું. તો વિદ્યાર્થી મિત્રો તો આને શું કહેવાય છે? અંગ સાધક પ્રત્યય કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રત્યયમાં ખ્યાલ આવી ગયો હશે. શું વિદ્યાર્થી મિત્રો? પ્રત્યયમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે થોડું એને ડીપમાં ભણીએ કે શું કહેવા માગે છે. જો કે અંગ સાધક પ્રત્યય એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ એક સારો શબ્દ એનામાંથી આપણે કોઈક વિરોધી શબ્દ બનાવીએ અથવા તો એનો કોઈક વિરોધી અર્થ કાઢવા આપણે કોઈક અગાડી અથવા તો પછાડી કોઈક અક્ષર મૂકીએ અને તેના લીધે એનો મિનિંગ પણ બદલાઈ જાય તો તે જ આપણા અંગ સાધક પ્રત્યય કહેવાય. અહીં કેટલાક ઉદાહરણો છે. જો
અહીં પ્રિય, સ્વાસ્થ્ય, સજીવ, હાજર, એક. તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો આપણને શબ્દો આપેલા છે. હવે એનું વિરુદ્ધાર્થી આપણે શબ્દ લેવો હોય તો આપણે કયો શબ્દ ઉમેરવો પડશે? જો અહીં પ્રિય છે તો એનું આપણે વિરોધી કરવું હોય તો અપ્રિય કરવું પડશે. પછી સ્વસ્થ છે તો અસ્વસ્થ્ય, સજીવ તો નિર્જીવ, પછી હાજર તો ગેર, પછી એક તો અનેક. તો વિદ્યાર્થી મિત્રો આ બધા એના વિરોધાર્થી થઈ ગયા. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? તો બધામાં આપણે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં પ્રિયમાં અ શબ્દ ઉમેર્યો, અસ્વસ્થ્યમાં અ શબ્દ ઉમેર્યો, સજીવમાં પછી ની શબ્દ ઉમેર્યો, પછી હાજરમાં ગેર શબ્દ ઉમેર્યો, પછી એકમાં આપણે અશબ્દ ઉમેર્યો. તો વિદ્યાર્થી મિત્રો અન શબ્દ ઉમેર્યો. તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? આ બધા તમારા પ્રત્યયો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રત્યયો છે. આના થકી આપણા જે શબ્દો છે, મેન શબ્દો છે, એમાં આપણને મેન શબ્દોમાં ફેરફાર થાય ને એટલે એનાથી આપણને નવો અર્થ મળે છે, એનો વિરુદ્ધાર્થી મળે છે. તો આને શું કહેવાય છે? અંગ સાધક પ્રત્યય કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ તો આગળમાં પણ વિદ્યાર્થી મિત્રો એ જ છે કે જો અહીં પારદર્શક છે, સ્વાસ્થ્ય છે, સહ્ય છે, વિશ્વાસ છે, હિંસા છે. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે આપણે કયા શબ્દ લગાવશું? કયા પ્રત્યય લગાવશું? એટલે કે કયો અક્ષર આગળ મૂકશું તો આપણને એનું વિરુદ્ધાર્થી મળશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે અહીં જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીં પારદર્શક છે એનું વિરુદ્ધાર્થી બનાવવું હોય તો અપારદર્શક થાય. તો એના માટે આપણે અશબ્દ અહીં અપ્રત્યય ઉમેરેલો છે. એટલે કે અક્ષર મૂક્યો તો એ તમારો એ પ્રત્યય છે. પછી સ્વાસ્થ્ય માટે અસ્વસ્થ્ય તો અહીં પણ ઉમરાયેલો છે. પછી અસહ્ય, અવિશ્વાસ, અહિંસા તો અહીં આ બધામાં ઉમરાયેલો છે. તો તમારું શું છે વિદ્યાર્થી મિત્રો? આ શબ્દમાં તમારું પ્રત્યય છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગમો, માનીતું, દીઠું, સમજવું, હક. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમે અલગ અલગ પ્રત્યય જોવા મળશે. કે એના વિરુદ્ધાર્થી લગાવવું હોય, વિરુદ્ધાર્થી તમારા શબ્દ મેળવવો હોય તો અહીં તમે જોઈ શકો છો ગમો તો અણગમો. તો અહીં વિદ્યાર્થી મિત્રો અણ શબ્દ તમારું પ્રત્યય થઈ જશે. પછી માનીતું તો અણમાનીતું, પછી અણદીઠું, અણસમજવું, અણહક. તો અહીં અણ શબ્દો ઉમરેલા છે. એનાથી આપણને ગમવું એટલે કે ગમવું, અને અણગમવું એટલે કે ન ગમવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જો એક શબ્દ ઉમેરીએ એટલે કે એક અથવા બે શબ્દ ઉમેરી દઈએ, અક્ષર ઉમેરી દઈએ, એનાથી આપણે જો શબ્દોનું મિનિંગ બદલાઈ જાય તો એ જ તમારો અંગ સાધક પ્રત્યય કહેવાય. ચલો તો વિદ્યાર્થી મિત્રો પ્રત્યયમાં ખ્યાલ આવી ગયો. એ જ રીતના અહીં તમને કેટલાક બીજા ઉદાહરણો આપ્યા છે. હાજર જો અહીં તમારો ઉપરનામાં અશબ્દ થયો, આમાં અણ શબ્દ અણ પ્રત્યય થયો. ચલો આમાં હાજર, કાનૂની, ફાયદો, લાભ, સમજ. તો આમાં તમારો કયો પ્રત્યય થશે વિદ્યાર્થી મિત્રો? અહીં તમારો ગેર પ્રત્યય થશે. જો અહીં એના વિરુદ્ધાર્થી બનાવવા માટે ગેરહાજર, ગેરકાનૂની, ગેરફાયદો, ગેરલાભ, ગેરસમજ. તો અહીં આગળ જે ગેર શબ્દ મુકાયેલો છે એ જ તમારો પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો જે તમારા શબ્દ આગળ પ્રત્યય મુકાય તેને પૂર્વ પ્રત્યય કહેવાય. જે શબ્દના આગળ પ્રત્યય મુકાય તેને પૂર્વ પ્રત્યય કહેવાય. અને જે શબ્દના પાછળ મુકાય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પર પ્રત્યય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે તમને. આગળ જે મુકાય એને પૂર્વ પ્રત્યય કહેવાય, પાછળ જે મુકાય તેને પર પ્રત્યય કહેવાય છે. અહીં તમને સ્પષ્ટ થશે. જો અહીં માન છે તો માન વિદ્યાર્થી મિત્રો માન એટલે કે આપણું એક આદર સત્કાર. તો એને આપણે જો વિરુદ્ધાર્થી બનાવવો હોય તો એની જગ્યાએ અપમાન મૂકવું, અપ શબ્દ મૂકવો પડે. યશ એટલે કે કારકિર્દી, તો એની જગ્યાએ આપણે અપશબ્દ મૂકીએ તો અપયશ થઈ જાય. પછી અપલક્ષણ એટલે કે આપણામાં લક્ષણ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં અપશબ્દ છે તે તમારું શું છે? પ્રત્યય છે. એક રય પ્રત્યય કહેવાય, પૂર્વ પ્રત્યય કહેવાય. પછી ગુણ છે તો અવગુણ છે, આરોહ તો અવરોહ છે, અહીં કૃપા છે તો અવકૃપા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે અવ એ શબ્દ શું છે? તમારો પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. ચલો અહીં વધુ સમજીએ થોડી કે આપણે ની શબ્દ છે, ની પણ એક તમારું શું છે? પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરવા ત્યારે આપણને થોડું ધ્યાન રાખવાનું છે. તો તેની આપણે અહીં થોડી સમજૂતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે વિસર્ગનો ર એટલે કે સ્વર કે ઘોષ વ્યંજન પહેલાં તમે ની મૂકો છો તો કેવા શબ્દો તમારા તેનો અર્થ શું થઈ જશે? તો તે વાત છે તો આશા તો નિરાશા, પછી ઉત્સાહી તો નિરુત્સાહી, આકાર તો નિરાકાર. એ જ રીતના વિસર્ગ
સંગ્રહ વ્યંજન પહેલાં તો નિસ્વાર્થ, નિશેષ, નિસંકોચન. એ જ રીતના અહીં ચલ તો નિશ્ચલ, ચિંતિત તો નિશ્ચિત અને ચેતન તો નિશ્ચેતન. પછી કપટ તો નિષ્કપટ, પ્રયોજન તો નિષ્પ્રયોજન અને સફળ તો નિષ્ફળ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આની સંધિ ખાસ ધ્યાન આપવાની છે, આમાં એટલું તમારે ધ્યાન આપવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો કે અહીં સ અને ની તમારો શું છે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યયો અહીં ઉમરેલા છે. તો અહીં સંચિત તો નિશ્ચિત, એનું વિરુદ્ધાર્થ શું થઈ ગયું, સંચિત તો નિશ્ચિત. પછી સક્રિય તો નિષ્ક્રિય, એટલે કે સક્રિય એટલે કે જે હાલમાં ચાલુ હોય તેવો, નિષ્ક્રિય એટલે કે જે હાલમાં ચાલુ હોતું નથી તે અર્થમાં થાય. સજળ એટલે કે જેમાં જીવ છે તેને, નિર્જળ એટલે કે જેમાં પાણી વગરનું છે તે, સજીવ તો જીવવાળું, ને નિર્જીવ એટલે કે જેમાં જીવ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આના શું પણ બદલાઈ જાય છે, એના આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોતા એના મિનિંગ પણ બદલાઈ જાય છે. પછી અહીં પણ જોઈ શકો છો સુ અને દુ, આપણે જો સુલભ તો એનું વિરુદ્ધાર્થી દુર્લભ થઈ જશે. સબળ તો દુર્બળ, સુબોધ તો દુર્બોધ અને સુગંધ તો દુર્ગંધ. તો વિદ્યાર્થી મિત્રો આ દુ શબ્દ પણ અહીં તમારો દુ શબ્દ પણ શું છે, અહીં દુ શબ્દ છે, સ શબ્દ છે, તમારો શું છે, પ્રત્યયો છે. ચલો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રત્યય કોને કહેવાય, તે તમને ખ્યાલ આવી ગયો હશે. જો એક મેન શબ્દ એના આગળ અથવા તો પાછળ એવો આપણે અક્ષરો ઉમેરીએ જેનાથી એનું આખું મિનિંગ બદલાઈ જાય તો તેને જ આપણે પ્રત્યય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બીજા શબ્દનો પણ અહીં અભ્યાસ કરી શકો છો. અહીં સત શબ્દ છે, તો વિદ્યાર્થી મિત્રો સત શબ્દ છે, સત એ પણ તમારો શું છે, પ્રત્યય છે. શું શબ્દ એ પણ પ્રત્યય છે. અહીં દૂર એ પણ તમારું શું છે, પ્રત્યય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત શબ્દ છે. જો સદાચાર તો દુરાચાર, સજ્જન તો દુર્જન. તો અહીં દુ શબ્દ પણ તમારો શું થશે, પ્રત્યય થશે. પછી જો અહીં પુત્ર છે, ખ્યાત છે, સુમિત છે, તો અહીં આ મેન શબ્દ છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એનો જો કુ ઉમેરી દઈએ તો કુપુત્ર, કુખ્યાત, કુમિત, કુટેવ, કુસંસ્કાર. તો આ બધા શું દર્શાવે છે, આપણી ખરાબ વસ્તુ દર્શાવે. તો વિદ્યાર્થી મિત્રો કુ પણ તમારો પ્રત્યય છે. આગળના વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમને આમાં પ્રત્યયમાં ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો પૂર્વ પ્રત્યય છે, પૂર્વ પ્રત્યય. તો પૂર્વ પ્રત્યયમાં જો આપણે અર્થ ઉમેરીએ ને, પૂર્વ એટલે કે આગળ પ્રત્યય લગાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને કેવા મોસ્ટલી આગળ આપણે પ્રત્યય લગાવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખરાબ અથવા તો વિરોધી ભાસવાળા આપણને શું મળે છે, અક્ષરો એટલે કે એના અર્થ મળે છે. તે અહીં દર્શાવેલા છે. જો કુ પ્રત્યય લગાવીએ તો વિદ્યાર્થી મિત્રો કુપુત્ર, કુસંસ્કાર, કુછંદ, તો આવા આપણને એના શબ્દો મળે છે. પછી અહીં તો અવકૃપા, અવગુણ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખરાબ, વિરોધાર્થી, અભાવ, અશક્યતા એવા આપણને એનો ભાવ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે બીજા કયા કયા છે, જો દુષ છે, દૂર છે, દૂર છે, પછી નિશ છે, નીર છે, નિહ છે, પછી વી છે. આ બધા પ્રત્યયો છે જે તમે જોઈ શકો છો આગળ, એ બધા પ્રત્યય. પછી અ છે, અણ છે, ક છે, વણ છે, કમ છે, ગેર છે, બદ છે, બિન છે, બે છે. તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો, તમારા પૂર્વ પ્રત્યય છે. શું છે વિદ્યાર્થી મિત્રો, પૂર્વ પ્રત્યય છે. એના બધા અહીં પૂર્વ પ્રત્યય લગાવો તો અહીં તમને જે તમને શબ્દો મળે છે તે અહીં તમને શબ્દોના ઉદાહરણ પણ આપેલા છે અને એના અર્થ શું નીકળે છે તે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પરપ્રત્યય. તો અહીં પરપ્રત્યય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, પાછળ જે પ્રત્યય લાગે તેને પરપ્રત્યય કહેવાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો પરપ્રત્યયમાં કયા કયા આવે, આસ, આણ, આઈ, ઈ, ગી, ગીરી, ઈક. તો આ બધા શું છે, પરપ્રત્યય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ શબ્દ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં શું દર્શાવે છે કે રતાસ. તો રતાસમાં વિદ્યાર્થી મિત્રો આસ એવો શબ્દ ડાયરેક્ટ તાસ, તો આમાં લાસ્ટમાં બોલ્યા છે રતાસ. શું બોલ્યા છે, રતાસ. તો આ શબ્દ બોલ્યા છે ભીનાશ, નવરાશ, ઉમાસ, ખટાશ. તો આ જો તો આ બધા શબ્દ શું છે,
લાસ્ટમાં આસ આસ બોલ્યા છે એ તમારો પ્રત્યય છે. પછી અહીં તમે બીજામાં જોઈ શકો છો આણ, તો શું દર્શાવે છે? લંબાણ. તો લંબ, લંબ એટલે આપણને લંબ પરથી પણ ખ્યાલ આવી જાય કે લંબ એક આપણો લંબાઈની વાત થઈ રહી છે, પણ એમાં આપણે પ્રત્યય લગાવ્યું તો લંબાણ. પછી ધીંગાણ, પછી પોલ, પોલ એટલે કે પોલ એવું થાય તો પોલાણ. પછી ઊંચ એટલે ઊંચમાં ખ્યાલ આવી જાય કે ઊંચાની વાત થઈ રહી છે, તો એમાં આપણે આણ આણ પ્રત્યય લગાવ્યું તો ઊંચાણ થઈ જાય. પછી ટૂંક એટલે ટૂંક ખબર છે, પણ એમાં આપણે આણ પ્રત્યય લગાવ્યું તો ટૂંકાણ થઈ જાય. તો એ રીતના છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીં આઈ પ્રત્યય છે તો મોટાઈ, ભલાઈ, લંબાઈ, ચોક્કસ. ઈ લાસ્ટમાં આઈ બોલ્યા છે તો એ પ્રત્યય છે. પછી ઈ તો ખેતી, નોકરી, બાઈબંધી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઈ પ્રત્યય છે તો નેકી, ખૂબી, ખુશી. તો વિદ્યાર્થી મિત્રો આ બધા ખુશ, જો મેન શબ્દ ખુશ છે તો એમાં આપણે ઈ પ્રત્યય લગાવીએ તો ખુશી થઈ ગયું. પછી હોશિયાર, તો હોશિયારમાં ઈ પ્રત્યય લગાવે તો હોશિયારી થઈ ગયું. પછી ખાનદાન, તો ખાનદાનમાં ઈ પ્રત્યય લગાવે તો ખાનદાની થઈ ગયું. એ રીતના સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. પછી ગી છે તેમાં બંદગી, તાજગી, રવાનગી, માંદગી. એ રીતના ગીરીમાં ઉડાવગીરી, દાદાગીરી, નેતાગીરી. તો આ બધા પ્રત્યયો છે. પછી બીજામાં કેસરી, ઝડપી, વિસ્તૃત. ચલો સમજાઈ ગયા છે. અહીં ઈક જો વિદ્યાર્થી મિત્રો, તો ઈક એ જો લાસ્ટમાં બોલ્યા છે ધાર્મિક, પથિક, રસિક, વાર્ષિક. તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? પરપ્રત્યયો છે. અહીં બીજા પણ છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે સમજવાના છે. જો ઈક, પછી ઈય છે ને, ઈય એટલે ભારતીય, રાષ્ટ્રીય. પછાડી બોલ્યા છે ઈય, તો એ તમારો શું છે? પરપ્રત્યયો છે. પછી આડું, તો દયાળુ, કૃપાળુ. પછી છોગાડો, રૂપાળું. ચલો શબ્દ તમે જોઈ શકો છો. પછી ગર, તો જાદુગર, ચૂડગર, કારીગર. ચલો એ રીતના. પછી દાર, તો સમજદાર, પગારદાર, નાદાર, પૈસાદાર. તો પૈસા ને એના પછાડી દાર શબ્દ લગાવે તો પૈસાદાર એક નવો શબ્દ બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ જ શબ્દ તમારા પ્રત્યયો છે. પછી ક્રિયાપદ, ક્રિયાપદ પરથી એટલે કે ક્રિયાપદ ધાતુ પરથી સંજ્ઞા બનાવવાના પ્રત્યય છે. તો જો આમાં અક છે તો લેખક, વાચક, ચાલક. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અક પરથી બેઠક, આવક, જાવક એવા શબ્દો બની શકે છે. પછી આય પ્રત્યયથી ચડાઈ, કમાઈ, ઠગાઈ, મનાઈ. પછી લાસ્ટમાં આઈ ઘટાઈ, ભરાઈ, છપાઈ. ચલો આ બધા મતલબ આ અહીં જે વચ્ચે બતાવે છે એમાં પૂર્તિવાચક સંજ્ઞા બનાવે છે, એટલે કે શું બનાવે છે? કર્તાવાચક. પછી અહીં ક્રિયાવાચક સંજ્ઞા બનાવે છે બેઠક, આવક, જાવક. અહીં ક્રિયાવાચક સંજ્ઞા બનાવે છે ચડાઈ, કમાઈ. એ જ છે વિદ્યાર્થી મિત્રો. આમાં વચ્ચે તો કંઈ નથી, ખાલી શું સંબંધ દર્શાવે છે તે જ વસ્તુ છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આટલું તમને સમજાઈ ગયું હશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ કરીએ મેન અને ખૂબ સમજવા જેવો ટોપિક, એટલો કે આપણે સંધિનો અભ્યાસ કરવાનો છે. શું વિદ્યાર્થી મિત્રો? સંધિનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંધિની શરૂઆત કરીએ તો શું છે વિદ્યાર્થી મિત્રો કે હસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હસ્વ કે દીર્ઘ સ્વર ભળે એટલે કે મળે ત્યારે દીર્ઘ સંધિ થાય છે. તો આપણે સ્વર સંધિ પહેલાં અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ જોવાનું છે કે સ્વર સંધિ શું છે. સ્વર એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્વર મળીને, જો સ્વર મળે તો વિદ્યાર્થી મિત્રો સ્વર મળીને આ બનાવે, તો જો અ પ્લસ અ મળે તો આ બનાવે, તો એ તમારે શું થશે? મળે તો એ તમારો સ્વર છે તો એ સ્વર સંધિ કહેવાય. જો પછી વ્યંજનવાળું હોય તો એ વ્યંજન કહેવાય. એટલે કે સ્વર મળીને તો સ્વર સંધિ બનાવે છે. તો તે જ આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે શું છે એમાં. તો સ્વર સંધિમાં શું છે તો પહેલાં જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વર સંધિ. તો સંધિ, સ્વર, ઉદાહરણ અને શબ્દ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વર આપેલા છે, અહીં શું બને છે? જો બંને અ મળે તો આ બને છે. એ જ રીતના અને અહીં એના છૂટી પાડેલી છે અને એનું અહીં જોડાણ આપેલું છે. તો એટલું સમજવાનું છે. જો પહેલું છે તમારું અ પ્લસ અ, એટલે કે અ પ્લસ અ એટલે શું થશે? એનું બંનેને મિક્સ કરીએ તો આ થાય. હવે ઉદાહરણ તરીકે જોઈએ તો સૂર્ય, તો બે શબ્દ જોડેલા છે સૂર્ય, તો લાસ્ટમાં અ બોલાય છે. પછી પાછળ અસ્ત, તો અસ્તમાં પણ અ બોલાય છે. તો આ બંનેને જોડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો સૂર્યાસ્ત થઈ જાય. શું થઈ જાય? સૂર્યાસ્ત થઈ જાય. એટલે કે યા છે એમાં યની જગ્યાએ આ થઈ જાય. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બીજું તમને ઉદાહરણ સમજાવું છું. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો જો અ પ્લસ અ હોય તો આ થાય. એ જ રીતના જો અ પ્લસ આ હોય તો બી આ જ થાય. જો અ પ્લસ આ હોય
તો પણ આ જ થાય. તો જો વાત, તો વાત એક શબ્દ છે વાત, એના જોડે લાસ્ટમાં અ બોલ્યા છે, પછી પાછો એને છૂટું પાડે તો આવરણ, તો વાતાવરણ. તો વાત વત્તા આ, તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વાતાવરણ. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ પ્લસ અ હોય એટલે કે એને છૂટી પાડતા આ પ્લસ અ થતું હોય તો પણ એ શું થઈ જશે? આ થઈ જશે. તો અહીં જોઈ શકો છો ભાષા વત્તા અંતર, તો અહીં ભાષા, તો આ બોલ્યા છે, પછી પાછું શરૂઆત થતા અંતર, તો અ બોલ્યા છે, તો એનો જોડાણ કરીએ તો ભાષાંતર થઈ જશે. પછી આ પ્લસ આ, તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પણ આ જ થશે. યાદ એટલું રાખવું, અ પ્લસ અ હોય તો આ બને, પછી અ પ્લસ આ હોય તો પણ આ બને, આ પ્લસ અ હોય તો પણ આ બને, અને આ હોય તો પણ આ બને. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિદ્યા વત્તા આ લય તો વિદ્યાલય. તો આ રીતના તમારે સંધિઓ સેટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. વાળી સમજાય ગઈ, અ પ્લસ આ પ્લસ અ ને આ ચાર વસ્તુ આમાં યાદ રાખવાની છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્વર સંધિમાં જોઈ શકો ઈ પ્લસ ઈ, તો ઈ બને. ઈ પ્લસ ઈ હોય તો નાનો મોટો, જો ઈ પ્લસ ઈ હોય ને તો શું બની જાય વિદ્યાર્થી મિત્રો? મોટો ઈ બની જાય. શું બની જાય? મોટો ઈ બની જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો હરિ વત્તા ઈચ્છા, તો હરિ, તો એમાં ઈ બોલ્યા છે, પછી ઈચ્છા, તો અહીં વિદ્યાર્થી મિત્રો એની જોડણી ખાસ જોવાની છે. રી તમારો દીર્ઘ થઈ જશે, હરિ ઈચ્છા. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઈ પ્લસ ઈ એટલે કે એમાં તમારી આ જોડણીમાં તમારું શું થઈ જશે? ઈ પ્લસ ઈ, તો નાનો ઈ પ્લસ મોટો ઈ, તો શું થઈ જશે? તમારી જે દીર્ઘ છે તે તમારી ઈ તમારી કઈ થઈ જશે? મોટી થઈ જશે. અહીં જો પરી વત્તા ઈક્ષા, તો અહીં પરીક્ષા, તો રીની તમારી આ એ છે તમારી આ દીર્ઘ થઈ જશે. પછી ઈ પ્લસ ઈમાં જોઈએ તો દેવી વત્તા ઈચ્છા, તો દેવી ઈચ્છા. મતલબમાં મોટા ઈ ને મોટી હોય તો એની દીર્ઘ જ રહે. ચલો એ રીતના મોટા એની મોટી હોય તો ગૌરી વત્તા ઈશ્વર, તો ગૌરી ઈશ્વર. વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે સેટ કરવાનું છે. ચલો આમાં જોઈએ તો ઉ પ્લસ ઉ એટલે કે બે નાના ઉ થાય તો શું મળે? મોટો ઉ થઈ જાય. તો ગુરુ વત્તા ઉપસર્જન, તો ગુરુ ઉપસર્જન. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો ઉ પ્લસ મોટો ઉ, તો એનું આખું શું થઈ જાય? મોટું. તો સિંધુ વત્તા ઉર્મી, તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સિંધુ ઉર્મી. ચલો વિદ્યાર્થી મિત્રો આ ખાસ શબ્દ, આ ખાસ જોડણી પૂછાય છે અને ઘણીવાર પૂછાય પણ ગયેલી છે. તો આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો, સિંધુ ઉર્મી. જો સિંધુ તમારે આમ ત્યારે લખાય છે, અહીં સી વત્તા ધુ નાનો રસોઈ આવે, પણ અહીં જ્યારે તમારું જોડાણ થાય ત્યારે આ રીતના થઈ જશે. ચલો આ ખાસ ધ્યાન આપો છો. પછી મોટો ઉ વત્તા નાનો ઉ, તો મોટો ઉ થઈ જાય. તો વધુ ઉલ્લાસ, તો વધુ અહીં ઉલ્લાસ. તો ઉ પ્લસ મોટો પ્લસ નાનો ઉ મળે તો એની જોડણી જો આમાં આવું હતું તો આ સાઈડનું જ રહે વિદ્યાર્થી મિત્રો, આ સાઈડનું થતું નથી. તો એ ખાસ ધ્યાન આપવાનું છે. વધુ ઉલ્લાસ. ચલો પછી મોટો ઉ પ્લસ મોટો ઉ, તો મોટો ઉ જ રહેશે, તો વધુ ઉર્મી. તો આ રીતના સમજવાનું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીં વિદ્યાર્થીઓ તમે નિયમ સમજ્યા કે નહીં, તો તેની આપણે થોડી ચર્ચા કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણો છે કે સત્યાગ્રહ, તો એની સંધિ આપણે છૂટી પાડવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે અ પ્લસ અ હોય તો શું થતું હતું? આ, તો તેના પ્રમાણે જોવાનું છે. અહીં સત્યાવતાગ્રહ, તો એ તો થશે નહીં, એટલે આ ખોટું છે. પહેલું ક ખોટું થાય. પછી બીજું છે સત્ય વત્તા આગ્રહ, પછી અહીં સત્ય વત્તા ગ્રહ, નહીં સત્ય વત્તા ગ્રહ, તો આ પણ ખોટું છે, આ પણ ખોટું છે. તો સાચી જોડણી કઈ થશે? ખ થશે. સત્ય વત્તા આગ્રહ. શું થશે? સત્ય વત્તા આગ્રહ. તમે અહીં જોઈ શકો છો. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચિંતા તુર, ચિંતા વત્તા તુર, તો શું હતું? ચિંતા વત્તા આ પ્લસ આ, એ તમારે જોવાનું છે. તો આ પ્લસ આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? ચિંતા વત્તા તુર. તો અહીં જોઈ શકો છો, અહીં ચિંતા વત્તા તુર છે, અહીં ચિંતા વત્તા તુર જ છે. આમાં તો કોઈ લાગે અહીં જોવા મળતા નથી. તો લાસ્ટ અહીં પહેલાં બીજામાં તમારે કયું સેટ થશે વિદ્યાર્થી મિત્રો? પહેલામાં તમારે ખ આવશે, બીજો નિયમ પ્રમાણે શું થશે? ચિંતા વત્તા આતુર, એટલે કે આ પ્લસ આ, તો અહીં ચિંતા પછી આતુર, આ શબ્દ થશે. પછી અહીં સુક્તિ, તો સુ વત્તા ઉક્તિ, તો ઉ બોલે છે, તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સુ વત્તા ઉક્તિ. એટલે સાચી જોડણી વિદ્યાર્થી મિત્રો આ જોડણી પણ ખાસ પૂછાય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાની છે કે સુ વત્તા ઉક્તિ, તો કઈ થશે? આ ગ એની સાચી જોડણી થશે. તો આ રીતના તમે સમજી શકો છો.
ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે થોડું બીજું સમજવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ટેબલને સમજીશું. અહીં પણ સ્વર સંધિ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં અ પ્લસ ઈ મળે તો એનો ઉચ્ચાર શું થઈ જાય? એ થઈ જાય. ઉદાહરણ તરીકે જોઈએ સ્વ પછી અ બોલાય તો સ્વ પછી અ એટલે કે સ્વ પ્લસ ઈચ્છા તો સ્વ ઈચ્છા થઈ જાય. એ રીતના છે વિદ્યાર્થી મિત્રો. પછી અ પ્લસ ઈ એટલે કે મોટો ઈ તો એમાં પણ એ થઈ જશે. તો ગણ વત્તા ઈ તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ગણેશ. ચલો એ જ રીતના આ વત્તા ઈ મળે તો પણ શું થાય? એ થાય. તો શું થશે? યથા વત્તા ઈષ્ટ તો યથેષ્ટ થઈ જશે. ચલો એ જ રીતના આ પ્લસ ઈ મોટો ઈ તો શું થશે? તેમાં પણ ઈ થશે. એટલે 4 વસ્તુ થશે જ વિદ્યાર્થી મિત્રો. જો 4 વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે આમાં કે જો અ પ્લસ ઈ હોય તો એનો બીજા શબ્દ શું છે? એ થઈ જાય. અહીં જોઈ શકો છો સ્વચ્છ છે. સ્વ વત્તા ઈચ્છા તો જો જોડાય શબ્દ જ્યારે જોડાય તો એમાં માત્ર થઈ જાય. ચલો પછી એ જ રીતના અ પ્લસ ઈ એટલે કે મોટો ઈ તો તે પણ એ થઈ જાય. એટલે કે ગણ વત્તા ઈશ તો અહીં ગણેશ થઈ જાય. એ રીતના વિદ્યાર્થી મિત્રો. ચલો જો અહીં આ વત્તા ઈ તો એ તો શું થશે? એનું યથા એટલે કે આ બોલાય છે યથા પછી ઈષ્ટમાં ઈ બોલાય છે તો યથેષ્ટ થઈ જશે. તો અહીં એ રીતના સમજવાનું છે. પછી આ પ્લસ ઈ તો એમાં પણ એ બનશે તો મહા વત્તા ઈશ તો શું થઈ જશે? મહેશ થઈ જશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અ પ્લસ ઉ એટલે કે અ પ્લસ નાનું ઉ હોય તો એનું ઓ થઈ જાય. શું થઈ જાય? ઓ થઈ જાય. તો વન વત્તા ઉત્સવ તો વનોત્સવ થઈ જાય. કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? વનોત્સવ થઈ જાય. એટલે કે પહેલો અને બીજો શબ્દો જોડાઈને એનો ઓ થઈ જાય. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અ પ્લસ ઉ મોટો ઉ તો એનો પણ શું થઈ જશે? ઓ થઈ જાય. તો નવ વત્તા ઉઢા તો નવડા. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ પ્લસ ઉ એટલે કે આ પ્લસ નાનો ઉ તો ઓ થઈ જાય. તો શું થઈ જશે? મહા વત્તા ઉદિત તો મોહદીત. પછી આ વત્તા ઉજા તો તેમાં પણ ઓ થશે તો શું છે? ગંગા વત્તા અર્મી તો ગંગોર્મી થઈ જશે. ચલો એ જ રીતના અ વત્તા રૂ મળે તો અર થઈ જાય. શું થઈ જશે? અ વત્તા રૂ મળે તો અર થઈ જાય. તો સપ્ત વત્તા ઋષિ તો શું થઈ જશે? સપ્ત ઋષિ થઈ જશે. પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ પ્લસ રૂ મળે તેનું પણ અર થઈ જશે. તો અર વત્તા મહા વત્તા ઋષિ અહીં મહા તો આ બોલાય છે. પછી રૂ તો અહીં રોથી શરૂ થાય છે તો મહર્ષિ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે સ્વર સંધિઓ જોડવાની છે અથવા તો અહીં સૂટી પાડેલી છે એટલે તમે આ રીતે જો તમારે સંધિ જોડવાની આવે તો આ રીતના તમારા નિયમો યાદ રાખવાના છે કે અ પ્લસ ઈ મળે તો એનું એ થઈ જાય. તો એના પ્રમાણે જો તમારે સ્વ વચ્ચે ઈચ્છા આપેલું હોય તો તમને સ્વેચ્છા એ રીતના તમે જોડણી લખી શકો છો. પછી અ પ્લસ મોટો ઈ બોલાતો હોય તો એનું ગણ વત્તા આયુષ હોય તો ગણેશ એવું થઈ શકે છે. તો આ રીતના તમારે આ નિયમો પરથી તમે સંધિઓ આસાનીથી ઇઝીલી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલીક જોડણી આપી છે તે ખાસ આપણે સમજવા જેવી છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ તમને બેઠી પૂછાઈ શકે છે. તો દીક વત્તા મૂળ તો એની થઈ જશે દીક મૂળ. પછી સત વત્તા મતી તો સન્મતિ. ચિત્ત વત્તા મય તો ચિન્મય. એ રીતના જગત વત્તા નાથ તો જગન્નાથ. પછી સત વત્તા નારી તો સન્નારી. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી જોડણી છે તો સંધિઓ છે તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો નિયમ આપણને બીજો આપેલો છે કે વ્યંજન પછી મ આવે તો ઉપર જોઈએ તેમ સંધિ થાય પરંતુ મ પછી અન્ય વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં પરિવર્તન થઈ જાય. જે રીતના વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ આપેલું છે કે કિમ વત્તા ચિત્ત. તો અહીં વિદ્યાર્થી મિત્રો કિમ પછી અહીં ચિત્ત એટલે કે તમારું શું આવી ગયું? અહીં એની જોડણી સૂટવી પડતા વ્યંજન આવી ગયું તો એનું મનું શેમાં પરિવર્તન થઈ ગયું? મનું તમારે અનુસ્વાર એટલે કે જે ટપકું આપણે ઉપર મૂકીએ છીએ તો તેને અનુસ્વાર કહેવાય છે. તો તેમાં બદલાઈ જાય. એટલે કે જો શું થાય કે વ્યંજન પછી મ આવે તો શું થાય વિદ્યાર્થી મિત્રો? વ્યંજન પછી મ આવે તો આપણે મ રાખી શકીએ પણ જો એના પછી કોઈ પાછું વ્યંજન આવી જાય તો એનું આપણે અનુસ્વારમાં પરિવર્તન કરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીં ઉદાહરણો છે કિમ વત્તા ચિત્ત તો એની સ્પેલિંગ સંધિ શું થઈ જશે? કિંચિત. શું થઈ જશે? કિંચિત. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો સમ વત્તા યોગ તો સંયોગની સંધિ શું છૂટી પડે છે? સમ વત્તા યોગ. તો એમાં વિદ્યાર્થી મિત્રો સમ પડે છે પણ એને આપણે જ્યારે
એના પછી કોઈક શું વ્યંજન આવી જાય તો એનો મનો સામો પરિવર્તન થઈ જાય છે અનુસ્વરમાં, તો સંવત્તા યોગ એટલે કે સંયોગ થશે. પછી સંવત્તા રક્ષણ તો સંરક્ષણ થશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો સંવત્તા તોષ તો સંતોષ, એ રીતના સંવત્તા વાદ તો સંવાદ, સંવત્તા લગ્ન તો સંલગ્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારી સંધિઓ થશે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ એટલે શું થશે તો તેનો અભ્યાસ કરીએ. તો વિસર્ગ સંધિ એટલે કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દ અંતે જો વિસર્ગ આવે, વિસર્ગ એટલે કે આવા બે શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો તેને વિસર્ગ કહેવાય છે. આપણે કહ બોલતા હોઈએ, ખહ બોલતા હોઈએ તો તે શું છે વિદ્યાર્થી મિત્રો વિસર્ગ બોલતા હોઈએ છે. લાસ્ટમાં બારાક્ષરીમાં તમે જોયા હશે કે આવા તમને બે ટપકા જોવા મળે છે તો એ તમારું વિસર્ગ થશે. તો એના વિશે શું છે નિયમ તે જોઈએ કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે એટલે કે પહેલા શબ્દને છેલ્લાએ શું વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય તો આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. એટલે કે ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે વિસર્ગ પહેલાં અ સ્વર અને પછી અસ્વર અથવા તો અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન તો વિસર્ગનો ઓ થઈ જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમજીએ નિયમ કે વિસર્ગ પહેલાં એટલે કે વિસર્ગ પહેલાં એટલે આ ટપકા પહેલાં જો શું આવે અસ્વર આવે અને પછી એના પછી અસ્વર અથવા તો અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઓ થઈ જાય. એટલે કે ઉદાહરણ તરીકે તમે અહીં જોઈ શકો છો અધ, તો અહીં પહેલા શબ્દ પછી અ બોલાય છે, પછી એના પછી ઘ વિદ્યાર્થી મિત્રો ઘોષ એટલે કેવા વ્યંજન થશે જેનો ઘાટો આપણે બોલવા ત્યારે આપણને થોડું ઘેરો અવાજ નીકળે તો તે ઘોષ વ્યંજન કહેવાય. તો એવા જો તમારા શબ્દો આવે તો ત્યારે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો વિસર્ગનો એટલે કે આ બે ટપકાનું શું કરી દેવાનું ઓ, જ્યારે સંધિ જોડીએ ત્યારે ઓ કરી દેવાનું. એટલે અહીં અધ વત્તા ગતિ તો વિદ્યાર્થી મિત્રો ધ પછી અ બોલાય પણ અહીં ગ તમારો ઘોષ શું છે ઘોષ તમારો વ્યંજન છે તો એનું આપણે શું કરી દીધું અધો ગતિ તો એનું ઓ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચલો એ જ રીતના મન વત્તા અ વત્તા બળ તો બ એ તમારો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઘોષ તો મ ન તો મન શું છે મમાં લાસ્ટમાં અ બોલાય છે. પછી અહીં બળ તો બળમાં પણ અ બોલાય છે તો અહીં મન વત્તા બળ તો મનોબળ. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મન વત્તા બળ તો મનોબળ. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 2 સમજીએ આપણે કે વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થઈ જશે. શું છે વિદ્યાર્થી મિત્રો વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થઈ જાય. ચલો તો આ નિયમ નંબર આપણે 2માં જોઈએ કે શું છે વિસર્ગ પહેલાં અ તો વિદ્યાર્થી મિત્રો આમાં અધઃ બોલાતો હતો તો અ બોલાતો હતો તો આમાં વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 2માં શું છે કે એના સિવાય અ અથવા આ સિવાય જો તમારે આમાં સ્વરો આવેલા હોય વિસર્ગ પહેલાં અહીં ની તો ઈ તમારું શું છે વિદ્યાર્થી મિત્રો ઈ સ્વર છે. અહીં પણ ઈ સ્વર છે તો વિદ્યાર્થી મિત્રો અ અથવા તો આ સિવાયનો સ્વર છે તો એ જ નિયમ છે કે વિદ્યાર્થી મિત્રો અ અથવા આ સિવાયનો કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનું શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો જ્યાં વિસર્ગ હોય તો એનું આપણે શેમાં પરિવર્તન કરી દેવાનું રમાં પરિવર્તન કરી દેવાનું. શામાં પરિવર્તન કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો ર એનો ઉચ્ચાર કરી દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી આપણે સમજીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે ની તો અહીં ઈ તમારો સ્વર છે તો એના પછી આ શું થશે વિદ્યાર્થી મિત્રો ની વત્તા આ તો શું થશે નિરાહાર થશે. શું થશે ની વત્તા આહાર નિહ વત્તા આહાર તો નિરાહાર થઈ જશે. તો અહીં નિયમ જ કીધું છે કે વિસર્ગ પહેલાં અ અને આ સિવાયના અન્ય એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો ભલે અહીં પછાડી આ આવેલો છે પણ આગળ તમારો ઈ આવેલો છે એના માટે તમારો શું થઈ જશે વિસર્ગનો તમારે ર કરી દેવાનો છે. એટલે કે જો આનો ઉચ્ચાર ર થઈ જાય આ જે બે ટપકા છે એનો ઉચ્ચાર આપણે ર કરી દેવાનો તો શું થઈ જશે નિર આહાર તો નિરાહાર.
ચલો એ જ રીતના તમારો સંધિ થશે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નિહ વત્તા ધન તો નિર્ધન. તો વિદ્યાર્થી મિત્રો અહીં ર બોલાય છે, જો આ ની છે એના પછી અહીં આ ધ છે ને એમાં જ ર બોલાય છે તો નિર્ધન એવું થશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિસર્ગ પહેલાં ઈ કે ઉ, વિસર્ગ પહેલાં ઈ કે ઉ અને વિસર્ગ પછી ક, પ, ટ, ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો સ થઈ જાય. શું થઈ જાય વિસર્ગ વિદ્યાર્થી મિત્રો? જો નિયમ શું કહે છે કે વિસર્ગ પહેલાં એટલે કે આ ટપ્પા પહેલાં શું હોય, ઈ આવેલો હોય, ઉ આવેલો હોય અને વિસર્ગ પછી ક, પ, ટ અને ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? સ, ષટકોણનો સ થઈ જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો દુ છે એટલે કે ઉ બોલાય છે અને એના પછી ક બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો ક, પ, ટ અને ફ માંથી શું આવેલો છે? ક આવેલો છે. તો એનો આપણો આ વિસર્ગ છે, આ બે ટપકાનો તમારે શું કરી દેવાનો? સ કરી દેવાનો. તો અહીં વિદ્યાર્થી મિત્રો દુ વત્તા દુહ વત્તા કર્મ તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? દુષ્કર્મ થઈ જશે. શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? દુષ્કર્મ થઈ જશે. અહીં વિદ્યાર્થી મિત્રો દુ સાથે ઉ બોલાય છે અને અહીં ક આવેલો છે તો શું થઈ જશે? આ ટપકાનું તમારે સ બનાવી દેવાનું, દુષ્કર્મ થઈ જશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથું, તો ચોથું એટલે ઉ આવે છે તો ચોથું વત્તા 5 તો અહીં પણ નિયમ શું છે? પ આવેલો છે તો ચોથું વત્તા એટલે ચતુષ્પાદ એવું થઈ જશે. પછી નિસ વત્તા ફળ તો ફ આવેલું છે તો નિષ્ફળ થઈ જશે. તો એ જ રીતના ધનુ વત્તા ટંકાર તો ધનુ ટંકાર થઈ જશે. તો એ રીતના છે વિદ્યાર્થી મિત્રો. ચલો નિયમ નંબર 4 શું કહે છે કે વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય અને વિસર્ગનો લોપ થાય. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી જો ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય અને વિસર્ગ લોપ થાય. એટલે કે જો અહીં વિદ્યાર્થી મિત્રો ની છે એ તમારું પ્રત્યય છે, એના પછાડી જો શું આવે? ર આવે. શું આવે? ર આવે. તો આ તમારું શું થઈ જાય? લોપ થઈ જાય અને લોપ થઈ જાય અને ની તમારો હસ્વ હતો તે દીર્ઘ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? દીર્ઘ થઈ જાય. એટલે કે જો આ ની છે તો એ કઈ રીતના થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણેનું થઈ જશે અને શું પેલું ની દીર્ઘ થઈ જાય અને વિસર્ગનો લોપ થાય. એટલે કે આ બે ટપ્પા નીકળી જાય અને આ ની શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તમારે દીર્ઘ થઈ જાય. એટલે કે નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરી તમને સમજાવી દઉં છું કે જ્યારે પણ વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી, ની પ્રત્યય એટલે કે જો અહીં ની પ્રત્યય છે એના પછી જો તમારો ર આવે એટલે તો અહીં વિદ્યાર્થી મિત્રો રોગમાં ર પહેલાં ર બોલાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે આવું થાય તો ત્યારે તમારું જો આ ની હતું તે ની તમારું આ દીર્ઘમાં ફરવાઈ જાય છે અને તમારું આ બે ટપકા હતા તે તમારા નીકળી જાય. એટલે કે અહીં નિરોગ થઈ જાય. શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? નિરોગ થઈ જાય. એ રીતના નિસ વત્તા રસ તો ની તમારો નાનો હતો તે મોટો થઈ જાય એટલે કે નિરસ એવું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ નિયમમાં પણ ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કે વિસર્ગ પછી ચ, છ કે છ આવે. ચ, છ કે છ ધ્વનિ હોય તો વિસર્ગનો સ થઈ જાય. કયો? શરણાઈનો સ થઈ જાય. જો વિસર્ગ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? ચ આવે અથવા છત્રીનો છ આવે અથવા તો શરણાઈનો છ આવે તો એનું શું કરી દેવાનું? સ કરી દેવાનું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1માં જોઈ શકો છો. ની પછી ની વત્તા ચિત્ત તો અહીં ચ આવ્યો તો શું થઈ જાય? નિશ્ચિત થઈ જશે. ચલો પછી મન વત્તા ચક્ષુ તો અહીં વિદ્યાર્થી મિત્રો ન પછી શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? વિસર્ગ પછી એટલે કે આ ટપકા પછી જો ચ, છ અને છ આવે તો એનું શું થઈ જાય? સ થઈ જાય. તો મન ચક્ષુ તો અહીં મનુચક્ષુ થઈ જશે. પછી અહીં પુનઃ વત્તા ચ તો પુનઃસ્વ થઈ જશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ જોડાયેલા છે. અહીં સ્વ એ સ જોડાયેલા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સ જોડાયેલો છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં આટલા નિયમમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ની ધુ પૂર્વ પ્રત્યય પછી સ આવે તો વિસર્ગ યથાવત રહે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવા માંગે છે કે નિયમ નંબર આમાં કે ની પછી ધુ પછી પૂર્વ પ્રત્યય પછી જો સ અને શરણાઈનો સ અને સસલાનો સ આવે તો વિસર્ગ યથાવત રહે. એટલે કે જો હવે અહીં આ ની છે, અહીં
દુ છે, જો એના પછી એટલે કે જો આપણે સંધિ છૂટી પાડીએ ને એના પછી જો તમારે શું આવે વિદ્યાર્થી મિત્રો, સ અથવા શરણાઈનો સ અથવા સસલાનો સ આવતો હોય સંધિમાં, તો તે તમારો વિસર્ગ છે. અહીં આ વિસર્ગ છે તે રાખવાનો, તે રહેશે અને એ દૂર ન થશે વિદ્યાર્થી મિત્રો, એ રહેશે અને પછી એની જોડણી સંધિ જોડાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો અહીં સ વાળી સંધિ જોઈએ તો ની પછી શંખ છે તો નિશંક થઈ જશે, પછી નિશબ્દ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો ની વત્તા અહીં શબ્દ, તો નિશબ્દ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે આ તમારું સેમ ટુ સેમ રહેશે, એટલે કે આ વસ્તુ ખાલી જોડાઈ જશે, નિશબ્દ તમારા જે ટપકા છે તે રહેશે. તો આ રીતના આ નિયમ કહેવા માગે છે. ચલો પછી અહીં સ છે તો ની વત્તા સંદેહ, પછી નિસ વત્તા સત્ય, પછી નિસ્વાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો જો ની અને ધુ વિસર્ગ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો, સ અથવા સ આવે તો આપણું આ જે ટપકા છે તે સેમ ટુ સેમ એટલે કે તેને જગ્યા પર જ રાખવાના અને સંધિ તે રીતના જોડાય. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. દુસ્સાધ્ય, દુસ્સાહસ, દુસ્સ્વપ્ન, દુઃશાસન એ જ. ચલો પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આગળ શું કહેવા માંગે છે, વિસર્ગ પછી તરત ત સ હોય તો વિસર્ગનો સ થાય વિદ્યાર્થી મિત્રો. વિસર્ગ પછી ત અથવા તો છ હોય સ હોય તો વિસર્ગનો શું થઈ જાય, સસલાનો સ થઈ જાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો નમસ્તે, તો અહીં મિત્રો નમ પછી ત છે તો શું થાય છે, નમસ્તે, તો સ થઈ ગયું લાસ્ટમાં, સ અહીં અડધા સ થઈ ગયું. પછી અંતવ તત્વ તો અંતરત્વ, પછી નિસ્વત્તા તેજ તો નિસ્તેજ થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો થોડું બીજું આપણે અહીં કંઈક માહિતી આપેલી છે. ઉદાહરણો ધ્યાનથી વાંચ્યા હશે તો સંધિના નિયમો સમજી શકાય અને યાદ રાખશો તો સંધિ બોલવાથી પણ સમજી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ કેટલીક સંધિ આપેલી છે કે તત્વ તત્વ તો શું થઈ જશે, તત્વ થઈ જશે. પછી મહત્વ તત્વ તો મહત્વ થઈ જશે. સત્વ તત્વ તો સત્વત્વ થઈ જશે અને મહત્વ તથા તો મહત્તા અને સત્વ તથા તો સત્તા થઈ જશે. એટલે કે અહીં નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો, મારે નિયમ વાંચવાનું બાકી રહી ગયું, જો તમે અહીં જોઈ શકો છો. જો કે મિત્રો અહીં અન્ય એક બાબત જોઈ શકાય કે તમે સાધક પ્રત્યય ભણ્યા છો તો તેમાં ત્વા પર પ્રત્યય ખ્યાલ હશે. આ પ્રત્યય વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે, જેમ કે ગુરુ તો ગુરુત્વ, જડ તો જડત્વ, લઘુ તો લઘુતા, માનવ તો માનવતા. હવે જો વિશેષણને અંતે ત વ્યંજન હોય, વિશેષણને અંતે ત વ્યંજન હોય અને તેના ત્વ પ્રત્યય લાગે તો શું થાય, તો ત બેવડાઈ જાય. શું થાય, ત્વ બેવડાઈ જાય અને ત્વ થાય, બરાબર ને. તો વિશેષણ મહત્વને ત્વ લાગે તો ત બેવડાઈ જાય એટલે કે મહત્વ લખાય. તે પ્રમાણે નીચેની જોડણીઓ સ્પષ્ટ થાય છે. એટલે કે તત્વ તત્વ તો તત્વ, પછી મહત્વ તત્વ તો મહત્વ, સત્વ તત્વ તો સત્વ અને મહત્વતા તા તો મહત્તતા અને સત્વતા તો સત્તા. તો વિદ્યાર્થી મિત્રો આપણે રવાનું કાર્ય પણ જોઈ લીધા, અંગ સાધક પ્રત્યય પણ ખૂબ સરસ ભણી લીધું અને સંધિ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ સરસ રીતે ભણાવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને ભણવામાં મજા આવી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક આપી દો. તમારા ચેનલ પર ન હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો. કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરી દો, જેથી કરીને તમારા મિત્ર વર્તુળ પણ ભણી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી માહિતી સાથે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણો એકમ 1-2 જોવાનું બાકી તો તે જોતા રહો. બીજા પણ